અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કડવાસણ નગરમાં આજે આસ્થાનો ઘોડાપૂર મચ્યો હતો। રામનવમીના શુભ અવસરે અહીં નવનિર્મિત શ્રી રામ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો છે। બપોરે 12:39 કલાકે અભિજીત મુહૂર્તમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી, માતા જાનકી અને લક્ષ્મણજીની પ્રતિમાઓની ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી અને આ પ્રસંગે મંદિરના શિખર પર કળશ અને ધ્વજારોહણની વિધિ પણ યજમાનો દ્વારા ભાવભક્તિથી પૂર્ણ કરવામાં આવી હતી। તમે જોઈ રહ્યા છો કે નૂતન રામ મંદિર એનું નવનિર્માણ થયું છે। એના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થયો છે। કડવાસણ ગામ વર્ષોથી ધર્મ સાથે એટલી જ આસ્થાથી જોડાયેલું છે। ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજી ચૂક્યા છે। પછી ગામ 3 દિવસથી ગામના દરેક નાગરિક ભોજનનો પ્રસાદનો લાભ લે છે। આજુબાજુના દરેક ગામમાંથી લોકો હજારોની સંખ્યામાં દર્શન અને ભોજન પ્રસાદ લેવા માટે પધારી રહ્યા છે। કડવાસણ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય અદ્ભુત આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। રાઘવેન્દ્ર સરકારની અને પરિવારની મૂર્તિઓ કડવાસણ મુકામે આવી, ત્યારબાદ 3 દિવસ જુદા જુદા કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાઘવેન્દ્ર સરકારની શોભાયાત્રા, એની સાથે સાથે રામ સીતા વિવાહ અને આજે રામનવમીના પાવન દિવસે બરાબર 12:39 મિનિટે રાઘવેન્દ્ર પરિવાર નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે આજે કડવાસણ ગામમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો, જે ખૂબ જ સુવ્યવસ્થિત હતો। ભગવાન શ્રી રામના આ ત્રિદિવસીય મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ જ આનંદ આવે એ માટે ઘણી મહેનત હતી અને સૌથી વધારે તે અમારા આજુબાજુના વિસ્તારના મહાન સંતો એમના દ્વારા લોકગાયકો, રાસ ગરબા તથા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું તથા